નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાતવાસીઓને એલર્ટ રહેવા માટે સૂચના। હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આગામી સમયની અંદર વાવાઝોડા અને અતિ ભારે વરસાદને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। અરબી સમુદ્રની અંદર આગામી 12 કલાકની અંદર લો પ્રેશર બનવાની અને એ પછી 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરી વળવું એવી પૂર્વાનુમાન છે। એના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી કરીને ગુજરાતવાસીઓને ખાસ સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવ તળિયે, હજુ પણ ભાવ ઘટશે। રાજ્યમાં મગફળીના વધી રહેલા ઉત્પાદન અને નાફેડ દ્વારા મગફળીના વેચાણને કારણે સિંગતેલના ભાવની અંદર નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। 15 કિલોના ડબ્બાનો ભાવ હવે 2300 થી લઈને 2376 રૂપિયા થયો છે, જે છેલ્લા 4 વર્ષની અંદર સૌથી ઓછો છે। છેલ્લા 3 દિવસમાં ભાવની અંદર 40 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે દિવાળી પછી અત્યાર સુધીમાં 250 થી 300 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો થયો છે। સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સેમસંગ ભારતના આ રાજ્યોમાં 1000 કરોડનું રોકાણ કરશે। સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ તમિલનાડુમાં તેના એક ઉત્પાદન એકમની અંદર ₹1000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે। કામદારોની હડતાલના થોડા મહિના પછી જ કંપનીએ આ પગલું ભર્યું છે। તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ચેન્નાઈ નજીક શ્રી પેરુમ્બુરમ પ્લાન્ટની અંદર CITUના મેમ્બર હેઠળ કર્મચારીઓ હડતાલ પર હતા। તેમની માંગણીઓમાં કંપનીની દ્વારા યુનિયનની માન્યતા, કામદારોના કલાકોમાં સુધારો અને વેતનની અંદર વધારો સામેલ હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારતના વિદેશી મુદ્રા ભંડોળમાં મોટો વધારો। ભારતની તિજોરીમાં વધારો થયો છે। 18 મે 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડારની અંદર $8.31 બિલિયન થી વધીને $786.15 બિલિયન થયો છે। આ સાથે 11 મે 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહની અંદર ભારતનો વિદેશી મુદ્રા ભંડોળ $1.5 બિલિયન થી વધીને $777.84 બિલિયન થયો હતો। વિદેશી ચલણ સંપત્તિ $3.5 બિલિયન થી વધીને $578.5 બિલિયન થઈ ગઈ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવની અંદર થયો વધારો। આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવની અંદર મોટો વધારો થયો છે। ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે સોનાનો ભાવ 94,910 રૂપિયા હતો, જે હવે 95,731 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે। એટલે કે આની અંદર 721 રૂપિયાનો વધારો થયો છે। તો ગયા શનિવારે ચાંદીનો ભાવ 95,151 રૂપિયા હતો, જે હવે 97,784 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। આ અઠવાડિયે તેની કિંમતની અંદર 2,533 રૂપિયાનો વધારો થયો છે।
ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો જાટ 2025માં આ ખાસ રેકોર્ડ બનાવશે. આ વર્ષે કુલ 15 ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે, જેમાં જાટ અને કેસરી 2નો પણ સમાવેશ થાય છે, જેમાંથી 3 ફિલ્મો જેવી કે ચાવા, સ્કાય ફોર્સ અને સિકંદર સિવાય કોઈ પણ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકી નથી. ઘણી તો 50 કરોડને પણ સ્પર્શી શકી નથી. આવી સ્થિતિમાં 80 કરોડથી વધુ કમાણી કરી ચૂકેલી જાટ પણ આ વર્ષની સૌથી મોટી 100 કરોડની ફિલ્મ બની ચૂકી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર. સેક્શન 300+. આ અઠવાડિયાના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે શેર બજારમાં તેજી છે. સેક્શન લગભગ 300 પોઈન્ટથી વધીને 80,100ના સ્ટ્રે ટેગ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ 100 પોઈન્ટની ઉપર છે. તે 24,350ના સ્ટ્રે ટેગ કરી રહ્યો છે. સેક્શનના 30 શેરમાંથી 18ની અંદર તેજી જોવા મળી છે, જ્યારે TCS, ઇન્ફોસિસ અને HCL ટેકના શેરની અંદર 1%નો વધારો થયો છે. એક્સિસ બેંકના શેરની અંદર જ્યારે 3%નો ઘટાડો થયો છે. નેસ્લે ઇન્ડિયા પણ 1.3% ઘટ્યો છે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર. ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બાગાયતી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર 2.0 પર 24 એપ્રિલથી અરજી કરવાનું ચાલુ છે. ખેડૂતોએ 24 એપ્રિલથી લઈને 31 મે 2025 સુધી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ પણ કરવાના રહેશે. અરજી કન્ફર્મ થયા બાદ તેમની પ્રિન્ટ કાઢીને પણ રાખવાની રહેશે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.